સામાન્ય રીતે એટલે જ્યારે કોઈ મેડિકલ નિદાનની વાત થાય ને ત્યારે તેમાં એક ગજબની ચોકસાઈ હોય છે. હા બિલકુલ. જો હાથનું હાડકું તૂટે તો એક્સરે મશીને તિરાડને તરત જ સ્પષ્ટ રીતે બતાવી દે છે. ડોક્ટર સીધી આંગળી મૂકીને કહી શકે કે ભાઈ અહીં ખામી છે. બધું એકદમ સ્પષ્ટ હોય છે. સાચી વાત છે. તૂટેલું છે અથવા નથી તૂટેલું, અને આ ભૌતિક સ્પષ્ટતા જ મનુષ્યને શાંતિ આપે છે. માનવ મનને એવી વસ્તુઓ ગમે છે જેને જોઈ શકાય, માપી શકાય. પણ જ્યારે વાત મનના સંકલ્પો અને આધ્યાત્મિક શક્તિની આવે ત્યારે પેલું એક્સરે મશીન સાવ નકામું સાબિત થાય છે. જ્યારે મનોબળમાં તિરાડ પડે ને ત્યારે તેને માપવા માટે કોઈ લેબોરેટરી નથી હોતી. એકદમ સાચું. એ અદૃશ્ય તિરાડોને સમજવી બહુ અઘરી છે. તો આજના આ ગહન અધ્યયનમાં બધા ગુજરાતી પ્રેમીઓ અને ગુજરાતી આધ્યાત્મિક જિજ્ઞાસુઓનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણે એ અદૃશ્ય તિરાડોને સમજવા અને તેને સાંધવાની સફર પર જવાના છીએ. હા, અને આજના આ વિશેષ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય પૂજ્ય શ્રી હિતપ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના ગહન ઉપદેશોનું ચિંતન કરવાનો છે. બિલકુલ. અને આ ચર્ચાની શરૂઆતમાં જ આ સ્પષ્ટ કરવું અત્યંત જરૂરી છે કે આ અદ્ભુત અને દુર્લભ આધ્યાત્મિક જ્ઞાન આપણા સુધી સેવક માધવ જસાપરા દ્વારા gujaratiTV.com ના માધ્યમથી પહોંચાડવામાં આવ્યું છે. હા, અને આ સ્રોતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા સમજાય છે કે આધુનિક યુગની સમસ્યાઓના મૂળ ભૌતિક નથી પણ આધ્યાત્મિક છે. તો ચાલો આધુનિક યુગની સૌથી મોટી સમસ્યાથી જ શરૂઆત કરીએ. સ્રોત સામગ્રીમાંથી એક સીધો પ્રશ્ન સામે આવે છે કે આજના સમયમાં આપણા સંકલ્પો આટલી ઝડપથી કેમ તૂટી જાય છે? આ બહુ મોટો પ્રશ્ન છે. એટલે પ્રાચીન આધ્યાત્મિક શક્તિઓ કેવી રીતે આજના કળિયુગના કોલાહલ સામે રક્ષણ બની શકે? આજે યુવાનોની એક બહુ જ સામાન્ય ફરિયાદ છે. સવારે કોઈ મોટિવેશનલ વિડીયો સાંભળે એટલે થાય કે બસ હવે તો ભગવત પ્રાપ્તિ જ કરવી છે. હા, હિમાલય જતા રહેવું છે. બરાબર. અને એ જ દિવસે સાંજે ઇન્સ્ટાગ્રામ પર કોઈ બિઝનેસ વિશે સાંભળે એટલે થાય કે મારે તો રાતોરાત અબજોપતિ બની જવું છે. સવારે લીધેલો સંકલ્પ સાંજ પડે ત્યાં સુધીમાં તો હવામાં ઓગળી જાય છે. જુઓ, આ માનસિક અસ્થિરતા, જેને આપણે આજકાલ ફોકસનો અભાવ કહીએ છીએ, તે મહારાજશ્રીના મતે કોઈ આધુનિક ટ્રેન્ડ નથી. અચ્છા, તો શું છે? આ એક બહુ જ ઊંડી આધ્યાત્મિક ઉણપનું લક્ષણ છે. તેમણે આનું મૂળ કારણ બ્રહ્મચર્યના નાશને ગણાવ્યો છે. હવે સામાન્ય રીતે બ્રહ્મચર્ય શબ્દ સાંભળતા જ મગજમાં માત્ર શારીરિક નિયંત્રણનો વિચાર આવે. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. પણ મહારાજશ્રી આને સંપૂર્ણપણે એક આધ્યાત્મિક બળ તરીકે સમજાવે છે. જ્યારે શારીરિક અને માનસિક ઊર્જા સતત ભૌતિક ભોગોમાં વેડફાઈ જતી હોય ને, ત્યારે મન પાસે કોઈ પણ એક વિચારને પકડી રાખવાનું વજન જ નથી રહેતું. ઓહો, એટલે આનો અર્થ એ થયો કે બ્રહ્મચર્ય એ કોઈ સજા નથી પણ ઊર્જાનું સંરક્ષણ છે. જો આપણે પ્રાચીન ગુરુકુળોની પરંપરા તરફ નજર કરીએ તો ત્યાં પાયાનું શિક્ષણ જ બ્રહ્મચર્યનું વ્રત હતું. બિલકુલ, પાયો તો બ્રહ્મચર્ય જ રહેતો. પછી ભલે એ વિદ્યાર્થી ભવિષ્યમાં સંન્યાસી બને કે ગૃહસ્થ જીવન જીવે. હા, કારણ કે આ પવિત્ર આચરણ વિના મનમાં એ દૃઢતા આવવી અશક્ય છે જે કોઈ પણ મોટા લક્ષ્યને પાર પાડવા માટે જોઈએ. આ તો બરાબર એના જેવું છે કે 100 માળની ગગનચુંબી ઇમારત બાંધવી છે પણ જમીનમાં પાયો ખોદવા કોઈ તૈયાર નથી. એકદમ સાચું રૂપક આપ્યું. સંકલ્પ કરવો એ મનનું કામ છે, પણ એ સંકલ્પ પર ટકી રહેવું એ આંતરિક શક્તિનું કામ છે, અને એ શક્તિ બ્રહ્મચર્યમાંથી આવે છે. એટલે જ્યારે ઇન્દ્રિયો પર કાબૂ ન હોય ત્યારે ઊર્જા સતત બહારની તરફ વહેતી રહે છે. લીકેજવાળી ટાંકીમાં તમે ગમે તેટલું પાણી ભરો તે ક્યારેય ભરાતી નથી. સાચી વાત છે. ચારિત્ર્યના પાયા વિનાનું મન ગમે તેટલા મોટિવેશનથી ભરાયેલું હોય તે થોડા કલાકોમાં જ ખાલી થઈ જાય છે. પણ અહીં એક પ્રેક્ટિકલ પ્રશ્નો ઊભો થાય છે. હા, પૂછો. આજના આ અત્યંત સ્પર્ધાત્મક યુગમાં જ્યાં માત્ર શૈક્ષણિક ડિગ્રીઓ અને વ્યવસાયિક સફળતા પર જ ધ્યાન આપવામાં આવે છે, ત્યાં શું યુવાનોને આ બ્રહ્મચર્યની વાત એક જૂની વિચારધારા નહીં લાગતી હોય? આ શંકા અત્યંત સ્વાભાવિક છે. અને એટલે જ મહારાજશ્રી કોઈ અવ્યવહારુ ઉકેલ નથી આપતા. તેઓ એવું નથી કહેતા કે આજના યુવાનોએ બધું છોડીને ગુફામાં જતા રહેવું. તો પછી આધુનિક કલ્ચરમાં આ બધું વ્યવહારુ કેવી રીતે બની શકે? તેઓ સમજાવે છે કે આજના સમયના ઘોંઘાટ વચ્ચે પણ આચરણની શુદ્ધિ શક્ય છે, અને તેના 3 મુખ્ય સ્તંભ છે: નામ જપ,
શાસ્ત્રોનું સ્વાધ્યાય અને સત્સંગ. અચ્છા. હા, જ્યારે વ્યક્તિ સતત ભગવાનના નામનો જપ કરે છે ત્યારે તેનું મન ધીમે ધીમે ભૌતિક કચરામાંથી મુક્ત થવા લાગે છે. સાચા સંતોનો સંગ મનને એક દિશા આપે છે. એટલે આ કોઈ જૂની વિચારધારા નથી, પણ માનસિક સ્થિરતા માટેનું ટૂલ છે. જો આજના યુવાને પોતાના કરિયરમાં પણ ટોચ પર પહોંચવું હશે તો તેને અખંડ એકાગ્રતા તો જોઈશે જ. બિલકુલ. અને એ એકાગ્રતા આ આંતરિક શુદ્ધિ વિના શક્ય જ નથી. આ સમજૂતી બહુ જ ઊંડી છે, પણ આ આધ્યાત્મિક શક્તિ ખરેખર ચરમસીમાએ પહોંચે ત્યારે કેવી દેખાય છે? આ સમજવા માટે આપણે સીધા જ મહારાજશ્રીના પોતાના યુવાનીના કઠોર સંઘર્ષ તરફ વળીએ. હા, એ બહુ પ્રેરણાદાયક છે. સ્ત્રોતમાં તેમના 23 વર્ષની ઉંમરના જીવનનું જે વર્ણન છે તે કોઈપણના રૂંવાળા ઊભા કરી દે તેવું છે. કલ્પના કરો, કાશીના ઘાટ અને માત્ર 23 વર્ષનો એક યુવાન. બાપરે! કાશીના એ સમયગાળામાં મહારાજશ્રીએ આકાશવૃત્તિનું પાલન કર્યું હતું. આકાશવૃત્તિ એ માત્ર કોઈ શારીરિક નિયમ નથી, પણ અત્યંત ઉચ્ચ અવસ્થા છે. આકાશવૃત્તિ એટલે એવી સ્થિતિ જ્યાં તમે કોઈની પણ પાસે કંઈ જ માંગતા નથી, રાઈટ? એકદમ સાચું. માત્ર બોલીને નહીં, મનથી પણ અપેક્ષા નથી રાખતા કે કોઈ મને ભોજન આપશે. ઈશ્વર જે કંઈ પણ સામે લાવીને મૂકી દે તેમાં જ સંતોષ. મહારાજશ્રી 80 ઘાટ પર ભિખારીઓની લાઇનમાં બેસતા. ક્યારેક કોઈ ભિક્ષામાં થોડું સૂકું સત્તું આપી દે તો પોતાના કમંડળના ઢાંકણમાં એ સત્તું લઈને ખાઈ લેવું. અરે બાપ રે, કમંડળના ઢાંકણમાં? હા, અને કોઈએ નાનકડો બરફીનો ટુકડો આપી દીધો તો એ ખાઈને ઉપર ગંગાજળ પી લેવું. આ વિચારવું જેટલું સરળ છે ને, જીવવું એટલું જ ભયંકર છે. કડકડતી ઠંડી હોય, જ્યારે શરીર કાંપતું હોય, ભૂખથી આંતરડા કકડતા હોય. હા, એ સમયે માણસની જીવતા રહેવાની વૃત્તિ સૌથી વધુ સક્રિય થઈ જાય છે. બિલકુલ. માણસ કોઈ પણ ભોગે ખોરાક શોધવા દોડે. પણ આ બધી જ શારીરિક યાતનાઓ વચ્ચે પણ મહારાજશ્રીના મનમાં એક અખંડ વિવેક જાગૃત હતો કે હું શરીર નથી. આ કોઈ સામાન્ય વાત નથી. ના, જરાય નહીં. અંદરથી સતત એ જ જ્ઞાન વહેતું હતું કે આ ભૂખ, આ ઠંડી એ માત્ર ભૌતિક શરીરને લાગી રહી છે, આત્માને નહીં. અને રાત દિવસ માત્ર એક જ ધૂન, રાધા રાધા, મંત્રનો અવિરત જપ. હા. જેમ સોનાને શુદ્ધ કરવા માટે તેને ભઠ્ઠીમાં અત્યંત ઊંચા તાપમાને પીગળાવવામાં આવે છે, બરાબર? એ જ રીતે કાશીના ઘાટની આ ભઠ્ઠીમાં એ યુવાને પોતાના અહંકારને ઓગાળી નાખ્યો હતો. અને આ પ્રક્રિયાને બરાબર સમજવાની જરૂર છે. આ તપસ્યા માત્ર ભૂખ સહન કરવાની નહોતી, પણ આંતરિક ચેતનાને જગાડવાની હતી. હા, એ વાત મગજમાં બેસે તેવી છે. અને આજના સમયમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે આ જ તપસ્યાનું ફળ છે. આજે હજારો લોકો જેઓ ડ્રગ્સ કે અન્ય વ્યસનોની ભયંકર ગર્તામાં ધકેલાઈ ગયા હતા, તેઓ મહારાજશ્રીનો એક વિડિયો જોઈને રાતોરાત બધું છોડી રહ્યા છે. સાચી વાત છે. લોકો આધ્યાત્મિક માર્ગે વળી રહ્યા છે. આ કોઈ માર્કેટિંગ કે મોટિવેશનલ સ્પીચનો કમાલ નથી. મહારાજશ્રી ખુદ કહે છે કે આ પરિવર્તન એ તેમણે સહન કરેલી કસોટીઓનું પરિણામ છે. જ્યારે કોઈ મહાપુરુષ આટલી કઠોર ભઠ્ઠીમાંથી પસાર થાય છે ને, ત્યારે તેમની વાણીમાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે. અને એ ઊર્જા સીધી સાંભળનારના હૃદયમાં ઉતરી જાય છે. આ ખરેખર કમાલનું છે. જે શક્તિ કાશીના ઘાટ પર એકલતામાં જન્મી હતી તે આજે લાખો લોકો માટે કવચ બની રહી છે. બિલકુલ. પણ આપણે જો વાસ્તવિકતા સ્વીકારીએ તો આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. મહારાજશ્રીએ તો એ સમયે તપસ્યા કરી લીધી, પણ આજના યુવાનોનું શું? હા, આજે કળિયુગનું તાંડવ ચારેય બાજુ ફેલાયેલું છે. બરાબર. શ્લોકમાં કળિયુગના આ વિનાશક પ્રભાવ વિશે એક બહુ જ ચોંકાવનારી ચર્ચા છે, જેનો સીધો સંબંધ આપણા આધુનિક ઉપકરણો એટલે કે મોબાઈલ ફોન સાથે છે. જુઓ, કળિયુગનું આ તાંડવ સમજવા માટે આપણે અંતર્મુખી વૃત્તિ શબ્દને સમજવો પડે. આધ્યાત્મિકતાનો આખો આધાર પોતાની અંદર જોવાની ક્ષમતા પર છે. એટલે પોતાના વિચારોને સમજવા. હા, પણ આજે આ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ આ અંતર્મુખી વૃત્તિનો સદંતર નાશ કરી નાખ્યો છે. સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી મગજ સતત બહારની માહિતી અને નકામા દૃશ્યોને કન્ઝ્યુમ કરતું રહે છે. સાવ સાચી વાત છે. મનુષ્ય સતત બહિર્મુખી બની ગયો છે. અને આ સતત ઓવરલોડને કારણે મનની શાંતિ સંપૂર્ણપણે હણાઈ ગઈ છે. મહારાજશ્રી સમજાવે છે કે આ માત્ર સમયનો બગાડ નથી, આ જીવાત્માનું ધીમું મૃત્યુ છે. બાપરે! અને
આ બાબત મને સૌથી વધુ આશ્ચર્યચકિત કરે છે. આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે રોગો માત્ર મેડિકલ સાયન્સનો વિષય છે. હા, ડોક્ટર્સ કહેશે કે લાઇફસ્ટાઇલ ખરાબ છે અથવા જીનેટિક્સ છે. બરાબર. પણ મહારાજશ્રીએ આ આધુનિક શારીરિક રોગોના મૂળને સીધા જ આધ્યાત્મિક પતન અને કળિયુગના આ પ્રભાવ સાથે જોડી દીધા છે. અને આમાં પૂરેપૂરું લોજિક દેખાય છે. હા, કારણ કે જ્યારે મન સતત સોશિયલ મીડિયાના ભોગોમાં અટવાયેલું રહે ત્યારે નર્વસ સિસ્ટમ પર સતત દબાણ રહે છે. અને પરિણામ જુઓ, આજે કેન્સર જેવા ભયંકર રોગો શરદી તાવ જેટલા સામાન્ય બની ગયા છે. બિલકુલ. 25-30 વર્ષના યુવાનો હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ગોળીઓ ગળી રહ્યા છે. આ માત્ર શારીરિક બીમારી નથી, આ આંતરિક શાંતિના અભાવનું શારીરિક પ્રગટીકરણ છે. તો પછી આ તાંડવ સામે બચવાનો ઉપાય શું? મહારાજશ્રી બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ ભયાનક વાતાવરણમાં માત્ર એક જ ઢાલ છે, અને તે છે નામજપ અને સંતોનો સંગ. અચ્છા. જ્યાં સુધી પૃથ્વી પર ભગવત કથા ચાલી રહી છે, સંકીર્તન થઈ રહ્યું છે અને લોકો નામજપ કરી રહ્યા છે, ત્યાં સુધી કળિયુગ ડરીને છુપાયેલો રહેશે. આ વાત એટલી ગહન છે કે આપણે આને બરાબર સમજવી જોઈએ. એક તરફ ઇન્ટરનેટ અને મોબાઈલ જે કળિયુગના સૌથી મોટા હથિયાર છે, પણ બીજી તરફ એ જ માધ્યમનો ઉપયોગ કરીને સત્સંગ ફેલાવવામાં આવી રહ્યો છે. હા, આ એક બહુ મોટી રાત છે. અને આ જ સંદર્ભમાં આપણે સેવક માધવ જસાપરા અને ગુજરાતીTV.comનું મહત્વ સમજવું પડે. આવા કળિયુગમાં જ્યાં ચારે બાજુ નકારાત્મકતા વહી રહી છે, ત્યાં સાચા સંતોની શુદ્ધ વાણી લોકોના મોબાઈલ સ્ક્રીન સુધી પહોંચાડવી એ બહુ મોટી આધ્યાત્મિક સેવા છે. સાવ સાચી વાત. જે ઝેર ફેલાવી રહ્યું છે તે જ માધ્યમથી અમૃત વહેંચવાનો આ અદ્ભુત પ્રયાસ છે. કળિયુગના આ પ્રવાહને રોકવા માટે સત્સંગ એકમાત્ર સંજીવની છે. પણ સત્સંગ સાંભળ્યા પછીનું અંતિમ પગથિયું શું છે? આ બધી સાધનાઓ આપણને ક્યાં લઈ જવા માંગે છે? તેનો ઉત્તર સ્ત્રોતમાં બહુ સુંદર રીતે આપવામાં આવ્યો છે. સંપૂર્ણ શરણાગતિ. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે સંસાર પ્રત્યેનો મોહ છોડવો પડે, પણ આ શરણાગતિ ખરેખર હોય છે કેવી? હા, શું આ માત્ર કપડાં બદલી નાખવાની કે ઘર છોડી દેવાની પ્રક્રિયા છે? ના, બિલકુલ નહીં. આ સમજવા માટે સ્ત્રોતમાં આપવામાં આવેલા મહાપુરુષોના જીવનના દૃષ્ટાંતો જોવા પડે. હા, સંપૂર્ણ શરણાગતિ એટલે શું તેનું ઉત્તમ ઉદાહરણ પ્રયાગદાસ મામાના જીવનમાંથી મળે છે. તેમણે પરિવાર અને દુનિયાવી મમતાનો એવો ત્યાગ કર્યો જે સામાન્ય બુદ્ધિની બહાર છે. ખરેખર. તેમણે પોતાની દુનિયાવી માતા અને પરિવારને પાછળ છોડી દીધા, પણ તેમાં કોઈ કડવાશ કે નફરત નહોતી. તેમણે તો સીધા સીતાજીને જ પોતાની સગી બહેન અને શ્રીરામજીને જ પોતાના બનેવી માની લીધા. અરે વાહ! આ કોઈ કાવ્યાત્મક કલ્પના નહોતી, પણ આ જ તેમની સઘન વાસ્તવિકતા બની ગઈ હતી. જ્યારે દુનિયાવી સંબંધોનો ડર અને મોહ છૂટી જાય, ત્યારે જ ઈશ્વર સાથે આવો સંબંધ બંધાય છે. એકદમ સાચું. અને બીજું અત્યંત પ્રેરક ઉદાહરણ છે શ્રી હરિરામ વ્યાસજીનું. તેમની પંક્તિઓ છે, કિશોરી મોહે અપની કર લીજે. તેઓ માત્ર શ્રી રાધાજીની દાસ્તા અને વૃંદાવનની રજ એટલે કે ધૂળની જ કામના કરતા હતા. તેમને મોક્ષ નહોતો જોઈતો, વૈકુંઠ નહોતું જોઈતું. ના, માત્ર પોતાના આરાધ્યના ચરણોની રજ. આ એવી અવસ્થા છે જ્યાં શારીરિક અને કૌટુંબિક સંબંધોની સ્મૃતિ જ ભૂસાઈ જાય છે. આ અવસ્થાને સમજવા માટે હું એક બહુ જ સરળ ઉદાહરણ આપું. જો કોઈ કપમાં પહેલેથી જ કાદવવાળું પાણી છલોછલ ભરેલું હોય, તો તમે તેમાં ગમે તેટલું શુદ્ધ અમૃત રેડવાનો પ્રયાસ કરો, તે બહાર જ ઢોળાઈ જશે. બરાબર છે. જ્યાં સુધી પાત્રમાંથી સંસારનું ઝેર એટલે કે હું અને મારું નો અહંકાર સંપૂર્ણપણે ખાલી ન થાય, ત્યાં સુધી તેમાં ભક્તિનું શુદ્ધ અમૃત ટકી જ ન શકે. આ રૂપક બરાબર બંધ બેસે છે. અને આમાં સૌથી ગહન વાત એ છે કે આ ત્યાગ કોઈ નિરાશામાંથી નથી જન્મતો. આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ ધંધામાં નિષ્ફળ જાય કે પ્રેમમાં દગો મળે ત્યારે વૈરાગ્યની વાતો કરવા લાગે છે. હા, પણ મહાપુરુષોનો ત્યાગ એ ડિપ્રેશનનું પરિણામ નથી હોતો. આ તો પોતાના આરાધ્ય દેવ પ્રત્યેની ઉત્કટ આસક્તિ અને અનન્ય પ્રેમનો વિસ્ફોટ છે. જ્યારે જીવ હું શરીર છું એવો ભાવ સંપૂર્ણપણે ભૂલી જાય છે ને, ત્યારે તેમાં એક અદ્ભુત દૈવી ખુમારી આવે છે. અચ્છા. મહારાજ શ્રી આ ખુમારીને ઠસક કહે છે.
આ ઠસક એટલે એવો અટલ આત્મવિશ્વાસ કે મારા પ્રભુ સિવાય મારું કોઈ નથી અને મારે આ દુનિયામાં કોઈની કશી જ જરૂર નથી. અરે વાહ! તો આજના આ ગહન અધ્યયનને જો આપણે એક માળામાં પરોવવાનો પ્રયાસ કરીએ તો સફર બહુ જ સ્પષ્ટ છે. હા, બ્રહ્મચર્ય અને ઉર્જાના સંરક્ષણ દ્વારા દૃઢ સંકલ્પ શક્તિ મેળવવાથી શરૂઆત થાય છે. મહારાજશ્રીને કાશીની આકાશવૃત્તિ અને કઠોર તપસ્યા આપણને એ બળનું વાસ્તવિક અને જીવન સ્વરૂપ બતાવે છે. બિલકુલ. અને ત્યારબાદ આપણે સમજ્યા કે કળિયુગનું તાંડવ કેવી રીતે ટેકનોલોજી દ્વારા આપણી અંતર્મુખી વૃત્તિનો નાશ કરે છે. હા, અને તેની સામે નામ જપ એ એકમાત્ર કવચ છે. અને અંતે આ બધી જ સાધનાઓ આપણને સંપૂર્ણ શરણાગતિ તરફ દોરી જાય છે, જ્યાં જીવ સંસારના અહંકારને ખાલી કરીને ઈશ્વરના પ્રેમમાં ડૂબી જાય છે. આખી ચર્ચાનો આ બહુ જ સચોટ સારાંશ છે. સત્સંગ એ માત્ર સાંભળવાની પ્રક્રિયા નથી, પણ તે જીવનમાં ઉતારવાનું વિજ્ઞાન છે. એકદમ સાચું. અને આ અદ્ભુત સફરના અંતે હું આપણા સાંભળનારા મિત્રો માટે એક નવો અને થોડો કડક વિચાર મૂકવા માંગુ છું. ચોક્કસ. આપણે સૌ આપણું આખું જીવન માત્ર ને માત્ર આ નશ્વર શરીર અને પરિવારને સુરક્ષિત કરવા માટે જ ખર્ચી નાખીએ છીએ. આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, મોટા ઘરો બનાવીએ છીએ. હા, બેંક બેલેન્સ વધારવા રાત દિવસ એક કરીએ છીએ. પરંતુ ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે જો આ જ અતિશય સુરક્ષા અને શારીરિક આસક્તિઓ આપણી આધ્યાત્મિક સ્વતંત્રતાની સૌથી મોટી બીડીઓ હોય તો? જે શરીર એક દિવસ ચોક્કસપણે રાખ થવાનું છે, તેની અગમચેતી પાછળ આપણે આપણું આત્મિક કલ્યાણ હોમી દઈએ છીએ. આ બહુ ઊંડો વિચાર છે. શું આપણે ખરેખર મુક્ત છીએ કે પછી માત્ર સુવિધાજનક ગુલામીમાં જીવી રહ્યા છીએ? આ વિચાર પર જરૂરથી મનન કરજો. આ અપડેટ તમારા માટે સેવક માધમ જસાપરા દ્વારા gujarati.tv.com ના માધ્યમથી લાવવામાં આવી છે. જો તમને આ શાંતિપૂર્ણ અને જ્ઞાનવર્ધક લાગ્યું હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ બોક્સમાં તમારો રિવ્યૂ મોકલવાનું ભૂલશો નહીં. રાધે રાધે. રાધે રાધે.